તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, એક રીલ આવે અને પછી એની શરૂઆત થતી હોય ડાયલોગ સાથે, સૈયારા મતલબ, અને તમને પેટમાં ફાળ પડે કે એ હે હવે શું જોવાનું થશે. પહેલી એવી પિક્ચર હશે નહીં જેમાં નવોદિત કલાકારોએ પણ એટલી ઓવર એક્ટિંગ નથી કરી જેટલી ઓડિયન્સે કરી છે. આઈ નો યોર ફિલિંગ. હવે થયું એવું કે સૈયારા જ્યારે આવી ત્યારે તો હું અમદાવાદમાં હતી નહીં, અને પાછી આવી ત્યાં સુધીમાં તો પિક્ચરે 150-200 કરોડનો ધંધો કર્યો હતો, એટલે પિક્ચરના રિવ્યૂની કોઈ જરૂર છે નહીં. બટ યસ, આઈ ગોટ સમ ડીએમ્સ કે યાર આદિતિ, આ ઓડિયન્સની જે બધી રીલ્સ આવે છે એ જોઈને અમને ડર લાગે છે કે શું પિક્ચર જોઈને અમને પણ આવું કંઈ ફીલ થશે. તો તું જોવે તો કહેજે ને કે કેવું રહ્યું. એટલે મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે બધી રીલ આવે છે એ ગુજરાતી નથી. આપણે તો ગુજરાતીઓ છીએ, આપણી ઓડિયન્સ કેવી, આપણે તો માઇન્ડલેસ કોમેડી પણ એન્જોય કરીએ ને. આ પ્રકારનો મ્યુઝિકલ ડ્રામા આવે તો એને પણ દિલ ખોલીને આશિકની જેમ વધાઈ લઈએ. નો ડાઉટ ગઈકાલે જ્યારે હું સૈયારા મૂવી જોઈ રહી હતી ત્યારે ઘણા બધા એવા લોકો પણ હતા, 2 બાળકોને લઈને આવ્યા હતા અને કહેતા હતા કે અરે યાર મગજ ખરાબ થઈ ગયું, કેવો અથોડો હતો. બટ એટ ધ સેમ ટાઈમ જેની અંદર એક એવો આશિક રહેલો છે જેણે દરેક ગીત સંગીતની અંદર પોતાની પ્રેમિકાને જોડીને માણ્યા છે, એ પ્રકારનો આશિક કે જેણે લવમાં ક્યારેય ગિવઅપ નથી કર્યું, એ પ્રકારનો આશિક જેને ખબર છે કે યાર પ્રેમ જ છે જીવનમાં બધું જ. એ લોકો તો ગળા ડૂબ પ્રેમમાં જાણે પિક્ચરને એ રીતે જોતા હતા ને કે સામે એની જ પ્રેમિકા કે પ્રેમી હોય. અને કલાકાર બી તો એવા છે ને યાર. અહાન, એને જોઈને કોઈ કહે જ નહીં કે એની પહેલી પિક્ચર હશે, કોઈ જાતની ઓવર એક્ટિંગ નહીં. અને છોકરી જાની જ છે, એણે તો આંખોથી જે અભિનય કર્યો છે યાર, મને તો એની એક્ટિંગ બહુ ગમી ગઈ. એટલે બંનેની એક્ટિંગ બહુ સરસ છે. મોહિત સુરીની ઝેર અને સૈયારા દરમિયાન એક આખી અલગ ઓડિયન્સ છે. એ ઓડિયન્સને તો 100% સૈયારા ગમશે. પરંતુ જો તમને પણ એવું હોય છે ને કે મિનિંગફુલ ગીતો ગમે છે, ગીતોની પાછળ જે વાત છે એ ગમે છે, તો તમને પણ સૈયારા ગમશે. 2.5 કલાકની પિક્ચર છે કારણ કે મ્યુઝિકલ ડ્રામા છે. એટલે પછી આશિકી 2 હોય કે રોક સ્ટાર, એ વસ્તુ તો દરેક ફિલ્મ સાથે થતી જ હોય છે જ્યારે વાત સંગીતકારની હોય છે. ફિલ્મનો એક સીન છે જ્યારે છોકરી કહે છે કે યાર આવી રીતે રૂમમાં બેસીને હું ગીત ના લખી શકું, દિલને ટચ કરે એ પ્રકારના ગીતો કેવી રીતે બને. સો એ સીન મને બહુ જ ગમ્યો. અને હા, જેની અંદર એક આર્ટિસ્ટ છુપાયેલો છે એને સૈયારા વધારે ગમશે, અને જેની અંદર એક પ્રેક્ટિકલ અપ્રોચ કરવાની વાત રહેલી છે એને કદાચ સૈયારા બોર કરી શકે એમ છે. બટ આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે જે તમે પેલું રીલ જુઓ છો અને જે ગાંડપણ જુઓ છો એવું કોઈ ગાંડપણ મેં તો જોયું નથી. સૈયારા બહુ જ સુંદર ફિલ્મ છે, ડેફિનેટલી જોવાય એવી લવ સ્ટોરી. તમે જોઈએ તો કહેજો તમારો ફેવરિટ સીન કયો છે.